વાત કરીએ ડભોઈની તો મીડિયાના પડવામાં આવેલ અહેવાલના પગલે તંત્ર દોડતું થયું છે। જી હા, ડભોઈ તાલુકાની ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો કારોબાર જે છે તે મીડિયાના અહેવાલના પડઘા પડ્યા છે। ગાંધીનગર ખાણ ખનીજ વિભાગનો ઓરસંગમાં દરોડા પાડવામાં આવ્યા તો જેસીબી જપ્ત કરાઈ છે અને ડભોઈની ઓરસંગ નદીની સફેદ રેતીના વેપલો જે છે તે બેફામ બન્યો હોવાનું સામે આવ્યું છે। કરણેત નદીની સફેદ રેતી સોનાના ભાવે વેચાય છે, જેને લઈને ભૂમાફિયાઓએ ઓરસંગ નદીમાંથી ધીરાપોરણને નેવે મૂક્યા છે। ખોદકામ કરવામાં આવ્યું। આ સાથે જ રાતના અંધારામાં નદીની ભેખડો પણ ખોદી નાખી છે। તો ડભોઈના કરણેટ ખાતે પોઈયા જેવી ઘટના પટે કોણ જવાબદાર? અનેક સવાલો ઊભા થયા છે। મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરેલ, જેના પગલે આજે ખાણ ખનીજ ગાંધીનગર દ્વારા કરણેત ઓરસંગમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તેના પગલે નદીમાં ભાગદોડ મચી જવા પામી હતી, જેમાં એક જેસીબી ટ્રક અને ટ્રેક્ટર મળી આવ્યા છે અને લાખોના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે, જેમાં જેસીબીને છોટાઉદેપુરની હદ ગોલાગાડી ખાતે સીઝ કરવામાં આવી અને પ્રશ્ન એ છે કે ખાણ ખનીજ નદીમાં માપણી કરી કેટલો દંડ ફટકારે છે, જેના પર સૌ મીટ માંડીને બેઠા છે અને ડભોઈની ઓરસંગ નદીમાં રાત પડતા જ રેતી ખોદવાની શરૂઆત થઈ જાય છે। ભૂમાફિયાઓ સાથે જ ખાણ ખનીજના અધિકારીઓની મિલીભગતની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। ત્યારે વાત કરીએ તો ગાંધીનગર ખાણ ખનીજ દ્વારા ભૂમાફિયાઓ અને વડોદરા જિલ્લાના ખાણ ખનીજના અધિકારીઓ ડભોઈના તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર કરતા ઝડપાયા છે। આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે। તો કરોડોની રોયલ્ટીની ચોરીમાં ભૂમાફિયાઓ પીઠબળ વગર જ કરી શકે તેવી લોક ચર્ચાઓ પણ થઈ રહી છે। ગાંધીનગર વાત કરીએ તો ગાંધીનગર ખાતે ખાણ ખનીજના અધિકારીઓ રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરે છે કે નહીં તે હવે જોવું રહ્યું। તો કાર્યવાહી ન પાડવા કેટલા ષડયંત્રો માટે સમયની રાહ જોવી પડશે, તે હવે અનેક સવાલો ચર્ચાયા।